વચ્ચે લે આઈલી વચ્ચે લે આઈલી 2 વાગ્યા છે કોલેજ જઈને આવ્યો ને ત્યારે આ ભાઈ બનાવે છે તીખારી આમ જોવો તમે બધું રેડી કર્યું છે બધું આ ભાઈ હોપડીને હેલો મિત્રો સ્વાગત છે એક નવો વ્લોગની અંદર કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો તો તમને થતું છે કે લાઇટ કેમ બંધ મળશે ને લાઇટ વહી ગયેલી છે ખબર નહીં હવે અને અત્યારે સમય 2 વાગ્યા છે હું કોલેજ જઈને આવ્યો અને ત્યારે આ ભાઈ બનાવે છે તીખારી બની ગઈ લાગે મને નાખી છે અત્યારે બપોરનું ખાવાનું છે તો પેલા છે જમી લઈ હા ભાઈ તો અત્યારે પતંગ ચગાવવા જાય છે અત્યારમાં પતંગ ચગાવવાની ના ના આપણે ના સગાવી આપણે નથી સગાવી ખાઈને ભાઈ ગયેલા છે પતંગ નથી સગાવી પેલા જમવાનું કરો પેટ પૂજા કરો હા ભાઈ છે ને ઘી સોપડે છે 2 દહીં લઈ આવ્યા છે વિચારમાં હા હેનું શાક રીંગણું નીચે જ દીજે કાંઈ વાંધો નહીં લાઇટ કેવા આવશે ખબર નહીં આવે હું કઈ હેલ્પ થોડો છું કેવા વહી દીધો નહોતી પાછું દુકાને જો તો પાછી વહી ના કાંઈ વાંધો નહીં તું આઈટીઆઈ કેવા આવ્યો અરે બસ કર ભાઈ તને ફોન કર્યો એ વાત પૂછ્યો હતો પછી રાજદીપ નો ફોન આવ્યો ને પછી રાજદીપ વિરાણી હતો ખાલી તો આજ જાવ કે ફિરકો પાવા પાછો આજની કાલ કાલ જવાની રાજભાઈ નો ફિરકો પાવા માટે અને જો આ બીજો આવી ગયો છે પતંગ ચગાવવા માટે કેમને જવું કેમ શું છે બહાર પતંગ સકા દો બધા એ તો શીખા કરે એટલે પેલા જમવાનું કરીને ગળી લઈ પેલા સો લાઈટ આવી ગઈ વાહ મેળ આવી ગયો ભાગશાળી શું ભંગાળો છો તું આવ્યો એવું નહીં એવું થોડું યાર ભમરાળો થોડો ચાલો ફેમિલી હવે જમવાની મજા છે પંખો શરૂ કરી દઈ અને જમી લઈ હજી મારે હાથ પગ ધોવાના બાકી પેલા હું હાથ પગ ધોતો મિત્રો તો હાથ પગ ધોઈને ખાશે અને આ ભાઈ જો તે ખારીને હું આપી દીધું છે અને શાક 2 કરે પેલા કયું ખાવું એ વિચાર કરી કયું ખવાય ભાઈ ચાલો તો પેલા છે ને હવે જમી લઈ ચાલો મિત્રો જમી કરીને થઈ ગયા છીએ નિવિરા અને એમ જો આ ભાઈ હવે લાગી જાય છે ફિલ્મ જોવા માટે ચાર્જિંગમાં ફોન છે અને કાનમાં એસપી નાખી દીધા છે તો હવે મારે જવું છે નાવા કારણ કે સવારે નહોતો નાહ્યો સવાર જો કે હું નાતો જ નથી કારણ કે ટાઈટ હોય બહુ સવારે ટાઈટ હોય એટલે વાત પૂછોમાં તો અત્યારે જવું છે નાવા તો છે ને હું પહેલાં નાતો આવું ચાલો મિત્રો નાઈને આવી ગયા છીએ ધાબા ઉપર શેરડી ખાવા માટે જવો તમે વચ્ચે લે આઈલી વચ્ચે લી હોય આઈલી બધી હેરડી લેતા આવ્યા જવો તમે હા મેં સવારે ખાધી હતી આમને ભાંગતો હતો પણ ભંગાણી નહીં કારણ કે અહીં દાંતડું બાતડું હોય નહીં એટલે આમ પગે ભાંગતો હતો એટલે ભંગાણી નહીં એટલે એવું થઈ ગયું છે તો ખાઈએ ત્યારે ઘડી ધાબા ઉપર હેરડી ટાઢો પર થઈ ગયો છે જુઓ તમે મસ્ત વાતાવરણ 1 નંબર તો ઘડી હવે હેરડી ખાઈને છીએ તો ફેમિલી હેરડી ખાઈ નાખી છે આમ જોવો તમે બધું રેડી કર્યું છે બધું આ ભાઈ હોપડીને ખાવણીને એવું બધું લેવા છે આ બધું આમાં ભરશે આમાં તમને લાગે આ બધું હમા છે અને ભાવનગર છે ને લીલી હેરડી નથી મળતી ત્યાં કોઈ ભાવનગરથી બ્લોગ જોતા હોય તો કોમેન્ટ કરજો કે ક્યાં લીલી હેરડી મળે છે એમ તો નલી લઈ આવશું એરિયાનું નામ લખજો કે અહીંયા મળે એમ તો હેરડી લઈ આવશું લીલી બાકી તો બધે એમને કાળી હેરડી જોવા મળે છે એટલે આ લાવ્યા હતા અને ખાઈ નાખી હવે થોડીક વધી છે 2 કાતળી નાની નાની અને આ ભાઈ જોવો ભરે છે હવે ભરાઈ જાય એમાં બધું અહીંયા આપણે ભાઈ ગામડાને ઘોડે હોય નહીં ને આ હુપડું બુપડું ને એવું કંઈ નકન બધું સામી જાય ખાતા ભરાઈ જાય કામ સારું હેલ્યો 2 કાતળી ખાલી વધી છે નનકી પાછી લેવા આવી જો હે લીલી હેરડી મળે તો કોમેન્ટ કરી દેજો તો લીલી લઈ આવીશું ને કે પાછી કાળી હેરડી લાવવાની થાય ભલે મોંઘી પડતી 4 રૂપિયાની ખાલી 2 કાતળી આવે નાની ફેમિલી તો ઓલા ભાઈ છે ને કચરો ભરીને લઈ ગયા છે નીચે અને આ 2 કાતળીઓ છે ને નથી લઈ ગયા તો મારે આ લઈ જાવી છે ને બધા આવે છે ને 1000માં પતંગો ચકાવે છે જોવો તમે કોક ચકવાની શરૂ થઈ ગઈ છે અમારે ચકાવવાની છે પણ હવે શનિ રવિ કારણ કે ત્યારે વધારે શકે એટલે
તે દી સકાવશું. બાકી તો અત્યારે છે ને જવું છે નીચે, ઓલા ભાઈ એ જશે નીચે, કારણ કે એને ફિલ્મ જોવું છે એટલે. તો ચાલો હવે જઈ નીચે. થોડી વાર છે ને ફિલ્મ જોઈ લીધું અને અત્યારે છે ને જવું છે કંઈક બતાવી લેવા. થોડી વાર ભૂખ નથી લાગી, હેરડી વધારે ખાધી એટલે છે ને અત્યારે ગાંઠિયા લઈને આવવાનું છે ને અત્યારે ગાંઠિયાનું શાક બની નાખું. આ ભાઈ મારી વાતે ઊભા છે જુઓ તમે, અને આ બેન બાંગું નાખે જો. અત્યારે બાંગું ન નાખે તે શું અંધારું થઈ ગયું. લાઈટ બધી બંધ કરતા જાય. ગાંઠિયા લઈને વેવા છે અને આમ તેજુબેન લાવ્યા છે બબલું. હા જો આમ ખાઈ બધું ઠેલવું હેઠું ગોદડામાં. બગડ છે નહીં ગોદડા નહીં વાળી. કાલ ધોઈ દેજે મને હો ગોદડું ધોઈ દે ને. હા એમાં ફેરા લઈ ખાય કા એ બગડે છે પછી મારું ગોદડું બગડે. નકર તારી પાસે ઓરાવી આ ગોદડું. હા એમાં ફરલાલ બધા ફટાફટ હવે. હા ભાઈ જો કસરત કરવાની તૈયારી કરે છે. ગોદડામાં કસરત કરશે. આ ગોદડામાં મારે શાક બનાવવા જવું છે. તેજુબેન આવી જાય ને તો એને કસરત કરવાની દે. આવું આયલા કરશે જ્યાં સુધી કસરત કરશે પછી માથે બેસે ખાહે એવું બધું થાય કા. હું છે ગાંઠિયાનું શાક બનાવી નાખું. જો શાક બની ગયું છે ગાંઠિયાનું. અને આ ભાઈ જો કસરત કરીને નાઈને અને રોટલા બનાવી નાખ્યા છે બે મસ્ત મજાના. તો હવે જમી લઈએ પહેલાં. એક રોટલો બાકી છે મિત્રો. તો જો બીજો રોટલો બની ગયો છે અને બે જમવા બેસી ગયા. ગાંઠિયાનું શાક મેં લઈ લીધું અને આ ભાઈને ખાવાની છે અત્યારે તીખારી. બપોરે 2 વાગે બનાવી હતી ને એ તીખારી અત્યારે ખાઈ છે, કારણ કે એને ગાંઠિયાનું શાક એટલું બધું નહીં ભાવતું. તીખારી બહુ ભાવે કા. તીખારી બહુ ભાવે છે એને. કાંઈ વાંધો નહીં, જે ભાવે એ ખાઈ લેવાજો. બાકી તો બસ હવે તો હોવાનું છે. તો બસ વ્લોગને આયોજન કરું. આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે એક નવો વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. બાય બાય. મીઠું નાખતા ભૂલી જાવ તીખારીમાં. એક બટકો પડ્યો ને પછી ખબર પડી. તને કઈ ખબર નહીં પડે ખાલે એવું હે તો મેં ખોટું નાખ્યું. ભાઈ તે ભાવ કાંઈ વાંધો નહીં.